જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસ્તી રામંદ્રા. ટેટ ટાટના જે ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો છે એ આપણે આજ તમારી સમક્ષ ફરી પાછી હું લઈને ઉપસ્થિત થઈ છું. ટેટ ટાટ માટે આ સિરીઝ જે છે આપણે ક્વેશ્ચનની એ શરૂ કરેલી છે, જેથી ટેટ ટાટના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી બનશે, તેમજ અન્ય વિદ્યાર્થીઓ જે છે એમને પણ ખૂબ ઉપયોગી બનશે. તો ચાલો શરૂઆત કરીએ. પેલો પ્રશ્ન એવો છે કે નિપાત શોધવાનો છે. એમણે જ મને ઊભો કર્યો. બરોબર છે. આ વાક્યમાં નિપાત કયો છે? તો આ વાક્યમાં જ જે છે, બરોબર છે, એ શું છે? નિપાત છે. તો સાચો આન્સર શું આવશે? જ. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એની શરૂઆત કરીએ. છંદ ઓળખાવાનો છે. કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે છે શું શોધો છો, કશી ચીજ અછતી રહી. બરોબર. આનો છંદ ઓળખાવાનો છે. જે મનહર છંદ એવો એનો જવાબ આવશે, કારણ કે પેલી પંક્તિમાં જે છે 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર, એટલે મનહર છંદ થશે. આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. બરોબર છે. અહીંયા 16 અક્ષર પૂરા થયા. ફરી પાછા અહીંયાથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. પેલીમાં 16 અને બીજીમાં 15, એટલે ટોટલ કેટલા અક્ષર થયા? 31. બરોબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંયોજકનો પ્રકાર લખવાનો છે કે અમે ઘણું સમજાવ્યું છતાં એ ન માન્યો. બરોબર છે. અહીંયા છતાં શબ્દ જે છે એ એક પ્રકારનો વિરોધ ઊભો કરે છે, એટલે આન્સર શું આવશે? તો કે વિરોધવાચક સંયોજક આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે કે ગળે પાણી ન પડવા દેવું. બરોબર છે. ગળે ન પાણી પડવા દેવું એનો અર્થ શું થાય છે? કે ત્રાસ ગુજારવો, એવો એનો અર્થ થાય છે. એટલે આન્સર શું આવશે? તો કે બી. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ જે છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. 4 અલગ અલગ શબ્દોમાં અલ્તાફ, અવ્વલ, અંદાજિત અને અર્ચી એવા શબ્દો આપેલા છે. તો તમારો જે સાચો આન્સર જે છે એ ડી આવશે. બરોબર છે. કે પહેલા શું આવશે? તો કે અર્ચી આવશે, પછી અલ્તાફ આવશે, પછી અવ્વલ આવશે, પછી અંદાજિત આવશે. પહેલા અ વાળા આવી જશે. આખા અ વાળા જો અ અને એ આવશે. બરોબર. પછી અહીંયા ચ લેવાનો, કારણ કે ચ ક્રમમાં પેલો આવે છે, પછી લ આવે છે, અને પછી લ પછી વ આવે છે, અને અનુસ્વાર વાળો સાવ છેલ્લે હોય છે, એટલે આપણે અહીંયા અંદાજિતને કેવું મૂક્યું છે? છેલ્લું. ચલો ત્યાર પછી એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. આ સંજ્ઞા જે છે એનો પ્રકાર તમારે જણાવવાનો છે. બરોબર છે. અહીંયા કુટુંબ એવો શબ્દ છે. તો કુટુંબ જે છે, બરોબર છે, એમાં કુટુંબ કોને કહેવાય? કુટુંબ કે પરિવાર, કે એક સાથે ઘણી બધી વ્યક્તિઓ એમાં રહેતી હોય તો એને કુટુંબ કહેવાય. તો એ શેનું સૂચન કરે છે? તો કે સમૂહનું સૂચન કરે છે. માટે શું છે? સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી સંધિ જે છે એ જોડવાની છે. વધુ વત્તા ઉલ્લાસ. જુઓ અહીંયા ધ કેવો છે? તો કે દીર્ઘ છે. અહીંયા રસ્વ છે. દીર્ઘ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ જ થાય. એટલે સાચો શબ્દ શું છે? તો કે બી, વધુલ્લાસ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. વિશેષણ લખવાનું છે કે રંગબેરંગી માછલીઓ તરે છે. માછલીઓને કેવી કીધી છે? તો કે રંગબેરંગી. એટલે આન્સર આપણને ખબર પડી જાય કે સાચો જવાબ શું છે? તો કે રંગબેરંગી છે. ત્યાર પછી આગળ વધીએ. સંધિનો પ્રશ્ન છે. સંધિ છોડો. એમાં જે છે શ્રદ્ધા શબ્દ જે છે એની સંધિ જે છે એ છોડવાની છે. એટલે શ્રત વત્તા ધા બરાબર શ્રદ્ધા એવું થાય. એટલે તમારો આન્સર કયો સાચો છે? તો કે ડી. ત્યાર પછી નીચેના પૈકી અવલંબનનો સમાનાર્થી શબ્દ કયો છે એ શોધવાનો છે. તો સમાનાર્થી જે છે અવલંબન, એનો સાચો આન્સર જે છે અવલંબન એટલે કે કોઈની ઉપર આધાર રાખવો તે. એટલે જવાબ શું આવશે? તો કે ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી, સજા કરવી, પાણી રેડવું, કે કંટાળી જવું. તો સાચો જવાબ શું આવશે? તો કે પ્રતિજ્ઞા લેવી. ચાલો ત્યાર પછી
શબ્દકોશના ક્રમ મુજબ ફરી પાછો સાચો ક્રમ કયો જે છે ગોતવાનું છે. 4 અલગ અલગ શબ્દો તમને આપેલા છે, હતિયા, હલ્લો, હલેસું અને હંસ. બરોબર, એમાં હતિયા, હલેસું, હલ્લો અને હંસ જે છે અનુસ્વાર વાળો અક્ષર જે છે એ છેલ્લો આવશે. બાકી 3 હ ને આપણે લઈએ. બરોબર છે. એમાં પહેલા ત આવી ગયો, કારણ કે પહેલા ત હોય અને પછી ત ના અડધા અક્ષર હોય એ હોય. પછી અહીંયા લ આખો હોય ને પછી લ જે છે એ અડધો હોય. બરોબર, એટલે અહીંયા જે છે એ તમારો આન્સર શું આવશે તો કે સી, હતિયા, હલેસું, હલ્લો અને હંસ. આ સાચો ક્રમ છે. ચાલો, ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ જે છે એને શું કહેવામાં આવે છે તો કે રદીફ કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રાત દિવસ શબ્દ જે છે એનો સમાસ ઓળખાવાનો છે. રાત અને દિવસ, બરોબર છે, અનેથી એનો વિગ્રહ થાય છે, માટે કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ સાચી જોડણી છે? બરોબર છે. યુયુત્સુ અલગ 4 રીતે લખાયેલું છે, પણ જ્યારે આપણે યુયુત્સુ લખીએ છીએ ત્યારે બંને યુ જે છે એ રસ્વ આવે અને સ પણ જે છે એ રસ્વ આવે, માટે સાચો આન્સર કયો છે તો કે એ, યુયુત્સુ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મેં પેલું પુસ્તક વાંચ્યું છે. આનું વિશેષણ જે છે એ તમારે દર્શાવવાનું છે. બરોબર, મેં પેલું પુસ્તક વાંચ્યું છે. પુસ્તકને કેવું કીધું તો કે પેલું, એટલે આન્સર શું આવશે? પેલું. પેલું જે છે એ દર્શકવાચક વિશેષણ છે અને દર્શકવાચક વિશેષણમાં 4 પ્રકારના શબ્દોનો સમાવેશ થાય છે: આ, એ, તે અને પેલું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. બરોબર છે, બધે ર છે અને એનો અલંકાર ઓળખાવાનો છે. એટલે શેનું પ્રાસ રચાય છે? નો પ્રાસ રચાય છે, માટે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર અહીંયા આવશે, જેને અનુપ્રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું. આમાં અધોરેખિત પદનું કાર્ય શું છે? આ માટે જ શબ્દ જે છે એ શેનું સૂચન કરે છે? નિપાત તો કે નહીં, સંયોજક તો કે હા. શેનું સૂચન કરે છે? સંયોજકનું સૂચન કરે છે. અનુગ નથી અને વિશેષણ પણ નથી, માટે શબ્દ શેનું સૂચન કરે છે તો કે સંયોજક છે. ત્યાર પછી સમાસ ઓળખાવાનો છે. મૂડી રોકાણ. બરોબર છે, એનું જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે એવો થાય છે કે મૂડીનું રોકાણ. નોની નુના એ શેમાં આવે છે તો કે તત્પુરુષમાં આવે છે, માટે આન્સર કયો સાચો છે તો કે તત્પુરુષ સાચો છે. ત્યાર પછી નીચેનામાંથી સાચી જોડણી તમારે ઓળખાવાની છે. 4 અલગ અલગ રીતે નૈમિત્તિક એવું લખેલું છે. બરોબર છે, અને અહીંયા જે સાચું જે છે એ સી છે, નૈમિત્તિક. આ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયો શબ્દ અચરજનો સમાનાર્થી નથી? અચરજ એટલે અચંબો પણ થાય, અચરજ એટલે આશ્ચર્ય પણ થાય અને અચરજ એટલે વિસ્મય પણ થાય, પણ અચાનક જે છે એ અચરજનો સમાનાર્થી નથી. એટલે સાચો આન્સર કયો છે તો કે ઓળખાવાનો છે. માતેમાં અલંકારમાં શું આવશે તો કે ઉપમેય જે છે એવું જ શું છે? ઉપમાન. એટલે ઉપમેયને જ્યારે તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એટલે આન્સર શું આવશે તો કે અનન્વય અલંકાર આવશે. ત્યાર પછી સત્ય શબ્દ જે છે એનો ધ્વનિ વિગ્રહ કરવાનો છે, એટલે કે એને તમારે છૂટો પડવાનો છે. તો સ ની સાથે અ જોડાયેલો છે, ત એકલો છે અને ય ની સાથે પણ અ જોડાયેલો છે. તો સ ની સાથે અ, ત, ય અને અ અહીંયા 2 રીતે એવી રીતે આપ્યું છે, જુઓ. પણ અહીંયા જે છે બરોબર છે એ યમાં ખોડો અક્ષર નથી અને અહીંયા યમાં ખોડો અક્ષર છે. એટલે જ્યાં જ્યાં વ્યંજન આવતા હોય એ વ્યંજનમાં શું હોવું જોઈએ તો કે ખોડો અક્ષર હોવો જોઈએ. સ્વરમાં કોઈ પણ પ્રકારે ખોડો અક્ષર આવતો નથી. અહીંયા પણ સાચું છે, આ પણ અહીંયા યમાં ખોડો અક્ષર નથી. એટલે સાચું શું છે તો કે બી જે છે એ સાચો જવાબ છે. તો આજના આપણા પ્રશ્નો જે છે આપણે કમ્પ્લીટ કર્યા છે. ફરી પાછા નવા પ્રશ્નો લઈ અને હું તમારી સામે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી જેટલા પણ ટેટ-ટાટના વિદ્યાર્થીઓ છે એને આ લિંક જે છે એ શેર કરજો. ઠીક છે, ચાલો, જય હિન્દ, જય ભારત.